નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં વાત કરવી છે આજે મુખ્યપ્રધાને જે રોડ શો યોજ્યો હતો એની રોડ શોને લઈને ઘણા બધા સવાલો પણ ઊભા થયા છે ને એમાંથી એક સવાલ એ છે કે શું આ રોડ શો સૌરાષ્ટ્રનું અંતર ઘટાડવા માટેનો રોડ શો છે? એટલે આ રોડ શોથી સૌરાષ્ટ્રનું અંતર ઘટી શકે છે ખરું? કારણ કે સૌરાષ્ટ્ર એક મહત્વનું પાર્ટ, ગુજરાતનો એક ભાગ મહત્વનો છે। 27% બેઠકો અહીંયાથી છે, ત્યારે રોડ શોથી સૌરાષ્ટ્રનું અંતર માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રની જે નારાજગી છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કારણ કે રાજકોટમાં ભાજપનો જૂથવાદ છે અને આ જૂથવાદ શમાવવો પણ એક મોટો પડકાર છે। એટલે કેવી રીતે આ પડકાર શમાવવામાં આવશે, આ પડકારને ડામવામાં આવશે, એક મોટો સવાલ છે। રૂપાણી પાટીલથી હજી પણ નારાજ છે, એ સવાલ આજે પણ ઉઠ્યા છે, કારણ કે આજે રૂપાણી પાટીલની એક્ઝિટ બાદ રોડ શોની અંદર આવ્યા, એટલે સવાલ ઉઠવા સ્વાભાવિક છે। 2017ના પરિણામ આપણે જોયા છે, ભલે ફેક્ટર એ વખતે આંદોલનનું કે ગમે તે કહો, પણ સૌરાષ્ટ્રમાં જબરજસ્ત ફટકો પડ્યો હતો, એટલે નુકસાનની ભરપાઈ આ રોડ શોથી થઈ શકે છે। સૌરાષ્ટ્ર ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, એનાથી થઈ શકશે। પટેલ પાટીલની જોડી છે એ શું જાદુ કરી શકે છે એ જોવાનું છે। એટલે આ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ રાજકોટનો રોડ શો સૌરાષ્ટ્ર માટે શું સંદેશો છે? એટલે હવે જોવાનું એ છે કે આવનારા સમયની અંદર આ રોડ શો અને રાજકોટ ઉપરનું ફોકસ, સૌરાષ્ટ્ર ઉપરનું ફોકસ શું લાવે છે? એક અહેવાલ જોઈ લઈએ પહેલા। રાજકોટમાં સીએમ અને સીઆરનો ભવ્ય રોડ શો, પણ રોડ શોથી માપી લેવાશે સૌરાષ્ટ્રનું અંતર? શું આ રોડ શો છે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારી? પટેલ પાટીલની જોડીથી બદલાઈ શકશે સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ? રૂપાણીની પાટીલથી નારાજગી રોડ શોમાં પણ દેખાઈ। રાજકોટ ભાજપના જૂથવાદને કેવી રીતે રોકાશે? બે 2017ના પરિણામ સૌરાષ્ટ્ર ભાજપ માટે આવ્યા હતા વિપરીત। અત્યારે ગુજરાત ભાજપમાં ક્યાંય કેન્દ્ર સ્થાને નથી સૌરાષ્ટ્રના નેતાઓ। ગુજરાતની 27% બેઠકો માત્ર સૌરાષ્ટ્રથી છે, તો કયા ચહેરાના આધારે વિધાનસભામાં ઉતરશે કોંગ્રેસ અને ભાજપ? આજનો એજન્ડામાં એક જ વાત, રોડ શોના બહાને સૌરાષ્ટ્ર નિશાને। રોડ શોના બહાને સૌરાષ્ટ્ર નિશાને, એટલે સવાલ એ જ છે કે હવે સૌરાષ્ટ્ર ઉપર આ ફોકસ તો કરવામાં આવ્યું છે। કોઈ એવા કેન્દ્ર સ્થાને એવા નામો નથી સૌરાષ્ટ્રના જે એક સમયે રહેતા હતા। કેશુબાપાની સરકારની અંદર તો તમે જુઓ તો મંત્રીમંડળની અંદર આખું સૌરાષ્ટ્ર રહેતું હતું, પણ ત્યારબાદ સમય બદલાયો। અત્યારે બહુ ગણ્યા ગાંઠ્યા એવા નેતાઓ છે અને આ જ બાબતે હવે ચર્ચા કરવી છે। અને ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી મહેશભાઈ કસવાલા જોડાયા છે, કોંગ્રેસ પાર્ટી તરફથી લલિતભાઈ વસોયા અને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર પણ અમારી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ મહેશભાઈ એ જ થાય કે સૌરાષ્ટ્ર નિશાને પટેલ પાટીલની જોડી શું કમાલ કરી બતાવે સૌરાષ્ટ્ર માટે? ભારતીય જનતા પાર્ટી ન માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ અને મહાનગરો જે 41 યુનિટ સંગઠનાત્મક જે છે એ 41 યુનિટ નિશાને પર છે। ભારતીય જનતા પાર્ટી આવનારા સમયની અંદર જે કોઈ ચુનૌતી આવશે, ચાહે ચૂંટણીના સંદર્ભની ચુનૌતી હોય તો એમાં પણ અમે જ્વલંત સફળતા મેળવવાના છીએ। એ તો દાવો થયો, એ વાત બરાબર છે। જે પ્રકારે આપ નિશાને સૌરાષ્ટ્ર કહો છો, હું કહેવાય નિશાને સૌરાષ્ટ્ર હોઈ ન શકે ક્યારેય નહીં। નિશાને એક કાર્યક્રમના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી, પ્રદેશના અધ્યક્ષ શ્રી ત્યાં જાય અને એ માત્ર રાજકોટ જ કે સૌરાષ્ટ્ર નથી જતા, દરેક જગ્યાએ જતા હોય છે। હમણાં જે પ્રકારે અને એ મહેશભાઈ સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ, એની અંદર પણ આટલો મોટો રોડ શો અને એ રાજકોટની અંદર યોજવો, આની પહેલાના જે મુખ્યમંત્રી બદલ્યા એ રાજકોટના હોવા, એટલે આ સમીકરણો બેસાડો તો તમે કહો છો એટલું સરળ પણ નથી લાગતું। સમીકરણો તો આમાં તમે તમારા એંગલથી બેસાડતા હો, અમે અમારા એંગલથી બેસાડે, બાકીના પેનલિસ્ટ એના એંગલથી બેસાડે, પરંતુ કાર્યક્રમ તો ક્યાંક કરવાનો જ હતો। હું એમ માનું છું કે રાજકોટની અંદર જેને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રની રાજધાની આપણે કહી શકીએ, તો એ રાજકોટની અંદર હોય તો એમાં ખોટું પણ શું ના, છે? ના, ખોટું રાજકોટ નથી, આટલો ખોટાની વાત જ જી, નથી. એટલા માટે અરે, પરંતુ હું એમ માનું છું કે આને ચૂંટણીના ગણતરીના આધારે આપણે જોતા હોય તો એમ માનું છું કે હજી વહેલું છે. અચ્છા. અત્યારથી જ જો સરકાર કે કોઈ પણ આપણે ચૂંટણીના મોડમાં જતા રહીશું તો એમ માનું છું કે પ્રજાના કામ છે હજી ઘણા બધા બાકી પણ છે, કરવાના પણ છે, અને આટલું વહેલું ચૂંટણીના મોડમાં જવાનો મને કોઈ અર્થ નથી લાગતો. અચ્છા, ચલો, અમે તો જોઈએ છીએ એ પ્રમાણે ચૂંટણી માટેના ઘણા બધા અર્થો નીકળતા હોય, ઘણા બધા કાર્યક્રમ થતા હોય એવું લાગે છે. લલિતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. લલિતભાઈ પાસે પણ જઈએ. લલિતભાઈ, સૌરાષ્ટ્ર નિશાના ઉપર છે અને સૌરાષ્ટ્ર ઉપર પકડ 2017માં જબરજસ્ત બનાવી હતી, એ પછી ગુમાવી પણ થોડી ઘણી ખરી, પણ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ નિશાન રાખીને બેઠી છે, મુખ્યમંત્રી ખુદ આવે છે અહીંયા રોડ શો કરવા માટે, તો સામે કોંગ્રેસે પણ હવે કમર કસવી પડશે. નિપુર, પહેલા તો તમે આજે આજનો હેડલાઇન રાખી છે કે નિશાના ઉપર સૌરાષ્ટ્ર, બહુ સાચી વાત છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રને કોરોના માટે નિશાન બનાવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યારે કોરોનાના કેસ 3 દિવસની અંદર 3 ગણા વધ્યા, 200, 400, 500, 600, ત્યારે આવા રોડ શો કરવાને બદલે એને બીજા કઈ કાર્યક્રમો રાખ્યા હોત, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હોત તો એ વધુ યોગ્ય ગણાત. બાકી તો ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોડ શોના આયોજનો કરવા, પ્રજાની વચ્ચે જવું, સરકારે કરેલા કામો ગણાવવા. અમે પણ વિરોધ પક્ષ તરીકે હમણાં જ રાજકોટની અંદર એક કાર્યક્રમ કર્યો. અમારા પાર્ટીના પ્રમુખશ્રી, અમારા પ્રભારીશ્રી આવ્યા, દરેક જિલ્લાના લોકોને મળ્યા. દરેક પાર્ટી પોતપોતાની રીતે આ બધું કાર્યક્રમો ગોઠવતી હોય છે, પણ સૌરાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું તમારા માધ્યમથી પણ લાગી રહ્યું છે. અને સરકારની અંદર અત્યાર સુધી છેલ્લા 25-27 વર્ષથી, હું મહેશભાઈને કહું, મહેશભાઈ, હું ધારાસભ્ય થયો ત્યાં એ પહેલા પણ હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. સૌરાષ્ટ્રનું પ્રભુત્વ 100% સરકારની અંદર રહેતું હતું. એ નરેન્દ્રભાઈની સરકાર હોય, એ કેશુબાપાની સરકાર હોય, એ આનંદીબેન પટેલની સરકાર હોય, પણ ક્યાંક ને ક્યાંક મહત્વના ખાતાઓમાંથી સૌરાષ્ટ્રની બાદબાકી કરવામાં આવી છે. એનો ભારતીય જનતા પાર્ટીના લોકોમાં થોડો ઘણો રોષ હોય એવું લાગી રહ્યું છે. ચલો, મહેશભાઈ પાસે જવાબ લઈ લઈએ. લલિતભાઈ, બાબત છે એટલે હું એમાં પડવા નથી માંગતો. હા, પણ હવે આપણે વાત છેડી જ છે તો જવાબ લેવો પણ બને ને લલિતભાઈ. હવે વાત છેડી જ છે તો જવાબ પણ એમને આપવા થનગનાટ હોય, સ્વાભાવિક છે. એમનો જવાબ પણ લઈ લઈએ. મહેશભાઈ. લલિતભાઈ, હું એમ માનું છું કે રાજનીતિમાં વિસ્તારવાદ કરતા હોય, માનું છું કે આખા ગુજરાતનો જો આપણે વિચાર કરીએ અને સાર્વજનિક મંચ ઉપર ચર્ચા કરીએ તો એ વાત વધારે જાયજ ગણાશે. સરકારનું પ્રભુત્વ એ આખા ગુજરાત ઉપર છે. ગુજરાતના આપણા જે કલેક્ટરેટ જિલ્લાઓ છે તમામ ઉપર છે. તમામને ન્યાય મળે છે. હા, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંખ્યાત્મક રીતે ક્યાંય ઓછા ચૂંટાય હોય, દાખલા તરીકે અમારી પાસે અત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો કે ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લામાં બાય ઇલેક્શનમાં 1 સીટ છે, ગીર સોમનાથ છે, ત્યાં નથી. તો એવા સંદર્ભમાં ક્યાંક મંત્રીમંડળની અંદર વધતું ઓછું સ્થાન હોઈ શકે. પરંતુ આપણે કેશુભાઈની વાત કરી, વિજયભાઈની વાત, કેશુભાઈની વાત કરી, નરેન્દ્રભાઈની વાત કરી, તો વિજયભાઈ ક્યાંના હતા? એને તમે સૌરાષ્ટ્રના હજી નથી ગણતા? 5 વર્ષ સુધી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તમે એને સાઇડલાઇન કરો છો. અરે અમે તો અમે એને ગણીએ છીએ સૌરાષ્ટ્રના. તમે એને સાઇડલાઇન કર્યા. ઓકે, તમે મહત્વના લોકોને, જયેશભાઈ રાદડિયા હોય, કુંવરજીભાઈ હોય, જવાહર ચાવડા હોય, અકુભા જાડેજા હોય, વિજયભાઈ રૂપાણી હોય, આ સાઇડલાઇન કર્યા એની વાત છે. લલિતભાઈ, આપણે વચ્ચે બોલવું હોય તો આપણે એ રીતે ડિબેટ કરશું. મને તમને જ મારો વિરોધ કરશો એટલા માટે હું કહું છું કે આ બધી આવડતો તમારી પાસેથી મને આવડી છે એટલે એ આપણે એમાં ન પડીએ તો સારું. કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી કોને સાઇડલાઇન કરે છે, કોને મહત્વના પદો આપે છે, એના કરતાં તમે તમારી પાર્ટીનું જ વિચારો ને. સૌરાષ્ટ્રના જ હતા વિરોધ પક્ષના નેતા. અમે છતાં એવું નથી કહેતા કે તમે પરેશભાઈ ધાનાણીને સાઇડલાઇન કરે, એવું હું નથી કહેતો. તમારી પાર્ટીનો વિષય છે. તમારી પાર્ટીની જે વ્યૂહરચના હશે એને આધારે કહેવું છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, એક મિનિટ, એને જે વચ્ચે બોલ્યા છે ને એટલે મેં કીધું, ભારતીય જનતા પાર્ટી એવી એક પાર્ટી છે કે જે તમામ વિસ્તારને, તમામ જ્ઞાતિને, તમામ પુરુષ સ્ત્રીઓ જે પ્રકારે રાજનીતિમાં છે એને પ્રતિનિધિત્વ આપે છે. એનો વિરોધ તમે જ કર્યો હતો. જે રીતે કેન્દ્રની અંદર તમામ વર્ણને,
તમામ ઓકે, એનો વિસ્તારને જવાબ- પ્રતિનિધિત્વ ઓકે, આપ્યું. એનો મહેશભાઈ. વિરોધ તમે કર્યો, પણ ઓકે, અત્યારે એનો જવાબ તમે પણ મને લલિતભાઈ સલાહ પાસેથી- આપશો લલિતભાઈ કે આને પાસેથી સાઈડ લઈએ. લાઈન કર્યા, આને પણ- સાઈડ લાઈન કર્યા, શું કામ પણ- તમે સાઈડ લાઈન ઓકે. કર્યા પરેશભાઈને જરા ઓકે, કહેજો તો. એ આપણે જવાબ લઈશું, પણ પહેલા જયેશભાઈને મારે પૂછવું છે. જયેશભાઈ, રાજકોટની અંદર રોડ શો કરવો, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જેના પણ નેતા આવે એ નરેશ પટેલની સાથે મુલાકાત કરે અથવા નરેશ પટેલને પોતાના પક્ષમાં સ્વાગત માટેના નિવેદનો આપે, આ નથી બતાવતું કે ભાજપ હોય કે કોંગ્રેસ નિશાના પર તો સૌરાષ્ટ્ર છે જ? રાજકીય પક્ષો કોઈ પણ કામ ગણતરી વગર ના જ કરે, એ બહુ સહજ અને સ્વાભાવિક છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર આ બંને ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના છે. એટલે જ કોંગ્રેસે હમણાં મોક વિધાનસભા અહીંયા કરેલી ને આજે ભાજપે જે રોડ શો કર્યો છે ત્યારે એક વસ્તુ એ પ્રસ્તુત બને છે કે ભાજપની નેતાગીરીએ છેલ્લા ઘણા સમયમાં સૌરાષ્ટ્રના મોટાભાગના કોંગ્રેસના જે અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો છે, પછી એ વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, જવાહર ચાવડા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય અને હમણાં બ્રિજેશભાઈ મેરજા હોય કે હકુબા હોય, આ લોકોને ભાજપમાં લીધા છે. એટલે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂતી ઘણા બધા સમય સુધી રહેલી હતી. હા, ઉત્તરોત્તર એમાં ઘસારો જરૂર આવ્યો છે. આમ છતાં પણ સૌરાષ્ટ્ર એક એવું પરિબળ છે કે જ્યાં હંમેશા કટોકટની લડાઈ થતી રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં ભાજપ હંમેશા પોતાનું જે સંગઠનની શક્તિ છે એમાં ક્યાંય કચાશ રાખવા માંગતી નથી. અને અત્યારે જે સૌરાષ્ટ્રની જે નેતાગીરી છે એમાં એક દુકાળ એ રીતે પણ જોવા મળી રહ્યો છે કે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી સૌરાષ્ટ્રની એકમાત્ર જેને સર્વાધિક રીતે પ્રભાવ જેમનો હોય એવા નેતા કોણ, તો એ વિષય ઉપર ખાસી ડિબેટ થઈ શકે એવું છે. આવનારી ચૂંટણીમાં પક્ષ કોને મહત્વ આપી અને લડાઈ લડવા માંગે છે એ પણ નક્કી નથી. ત્યારે રાજકોટમાં મોટો રોડ શો કરી અને સૌરાષ્ટ્રમાં પણ ભાજપનો પ્રભાવ છે એવું બતાવવા માટે આ મને લાગે છે વિધાનસભાની ચૂંટણીની નેટ પ્રેક્ટિસ કેવી એમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. બિલકુલ, પણ કદાચ મહેશભાઈને લાગી. પણ મહેશભાઈ, અત્યારે ટીવી સ્ક્રીન પર જે તમે આંકડા જુઓ છો 28, 19, એટલે આ 2017ના પરિણામ હતા. હવે તમે આને આંદોલનનું પરિણામ કહો કે ગમે તે કહો, પણ અહીંયા એ વસ્તુ દેખાઈ હતી કે મોઢાની ખાવી પડી હતી, ભયંકર પછડાટ મળી હતી અને આ વખતે કોઈ કચાશ નથી રાખવાની, એ પણ અહીંયા દેખાય છે. એમ દુપુરભાઈ, જો આંકડા કઈ દ્રષ્ટિએ જોઈએ તો મારી પાસે 1980થી સૌરાષ્ટ્રના આંકડા હું લઈને આવ્યો છું. જ્યારે 58 સીટો હતી, પછી 54 સીટો થઈ, 54માંથી 43. તમારા આંકડામાં અને મારા આંકડામાં કંઈક વેરિએશન છે. 2022ની અંદર 35 સીટો અને આજે 2017 પછી જે છે એમાં અમે જીત્યા હતા ને પછી પાછી વધારાની બેઠકો જીતી. આજે અમારી પાસે 23 બેઠકો છે તડજોડવાળી. વાત જે જયેશભાઈ જે વાત કરી એ વાત સાથે સ્વીકારું છું કે 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીને પહેલી વખત 1980 પછી પહેલી વખત સૌરાષ્ટ્રમાં નુકસાન થયું છે. Yes. માત્ર ને માત્ર 2017માં. એ વાત સાથે હું સંમત છું. હા, એક સામાજિક આંદોલને જે પ્રકારનો એના આંદોલનકર્તાનો પછી જે પ્રકારનો વ્યૂહ રહ્યો, પછી એક પાર્ટી તરફનું એનું જે પ્રકારે ઝુકાવ રહ્યો ને એનો અમે ભોગ બન્યા, આ વાત સાચી છે. પરંતુ એ પછી તરત જ જે પ્રકારના ઇલેક્શનો થયા, બાય ઇલેક્શનો 33 નગરપાલિકાના થયા તરત જ, એના પછી 2019ની ચૂંટણી પણ થઈ. 2019 પછી 2020ની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતથી લઈ અને મહાનગરપાલિકા, ગ્રામ્યથી લઈને મહાનગરપાલિકાના લોકોએ મતદાન કર્યું. મને કહેતા ગર્વ થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવેલો જનાધાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની મહેનતના પરિણામે અને બંને સરકારોએ કરેલા પ્રામાણિકપણે કામને આધારે અમે 86% કરતાં વધારે લોકસભામાં 100% બેઠક પર બરાબર છે. આંકડા આપણી સામે છે, મહેશભાઈએ જોયેલા છે. પણ તો પછી જયેશભાઈ, સવાલ અહીંયા આગળ એ થાય કે મહેશભાઈ કહે છે એટલું બધું પ્રભુત્વ જ છે, તો પછી આટલા બધા તળિયા કેમ ઘસવા પડે સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં? શું કહો છો જયેશભાઈ? નુપુર, આ વખતની પરિસ્થિતિ અલગ છે. કોઈ પણ પાર્ટી એવું કહી ના શકે કે અગાઉના પરિણામોના આધારે ભવિષ્યનું પુનરાવર્તન થઈ શકે. જેવું ક્રિકેટમાં રેકોર્ડ બુકના આધારે કદી કોઈ ખેલાડીને મેદાનમાં ઉતારો તો નક્કી ના થાય, કેમ કે કોરોનાની પરિસ્થિતિ છે. તદુપરાંત સૌરાષ્ટ્રમાં આ વખતે તોકતે વાવાઝોડાની અસર અમુક જિલ્લાઓમાં જોવા મળેલી. એ ઉપરાંત ખેત વિશે ઘણા બધા પ્રશ્નો છે. એટલે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ આ વખતે અલગ છે અને જનાધાર કેવો રહેશે એને માપવા માટે આપણે માત્ર પંચાયતો કે પાલિકાને જોઈએ તો ચોક્કસપણે હું આજે સ્પષ્ટપણે કહું છું કે સૌરાષ્ટ્ર અને રાજકોટ ભાજપનો ગઢ છે. પરંતુ સૌરાષ્ટ્રના મતદારો એવા છે કે આશ્ચર્યો આપવા માટે હંમેશા જાણીતા છે. એમણે 2009માં રાજકોટમાંથી ભાજપના સંસદ સભ્ય પદના ઉમેદવારને હરાવેલા છે. તો આ રાજકોટનો મૂડ છે, આ સૌરાષ્ટ્રનો મૂડ છે.
એટલે આ રાજકોટનો મૂળ છે, સૌરાષ્ટ્રનો મૂળ છે ને ગઢ રહ્યો છે, ગઢ બચાવવા માટેની કામગીરી રહી છે. પણ લલિતભાઈ, એક બાજુ ગઢ બચાવવા માટેની કામગીરી છે અને એ ગઢ પાછો તમે એમાં સેંધ તમે મારી હતી, એટલે હવે બચાવવા માટે તમારી પણ કામગીરી થશે. પણ તમારું આ જો કે મોક વિધાનસભા લોકોને ગમી રહી છે, એ કટાક્ષ લોકોને ગમ્યા છે એ માનીએ, પણ લાગે છે કે આટલાથી જ પૂરું થઈ જશે. તમારે પણ હવે નિશાન સાધવા બાણ તો ખેંચવા પડશે ને? 100% સંગઠનનું કામ તીવ્ર ગતિએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અમે ચાલુ કર્યું છે. 100% 2017 કરતા સારા પરિણામો આવે એના માટે 1-to-1 આગેવાનો સાથે બેઠકો પણ કરીએ છીએ. જે પ્રભારીઓ અમારા છે દરેક જિલ્લાની અંદર જઈ દરેક તાલુકા મથકોએ દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ અમે કામગીરી 100% ચાલુ કરી છે. અને ક્યાંક તાતા સાધનો, ઓછા સાધનો અમારી પાસે હોય, પ્રચારનું માધ્યમ ઓછું હોય, એટલે અમારી કામગીરી આવો રોડ શો અમે ન કરી શકીએ એ સ્વાભાવિક છે. અને ક્યાંક અમને મંજૂરી પણ ન મળે, કારણ કે કોરોનાની ગાઈડલાઈન તો અમને પણ નડતી હોય, અન્ય લોકોને નથી નડતી, એ સ્વાભાવિક વાત છે. પરંતુ 2022ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર જે કાંઈ દેખાવો થયા હતા એ ગ્રામ્ય વિસ્તારોની સીટોમાં 100% એનાથી પણ સારો દેખાવ કરવા માટે અમે આશાવાદ છીએ. અને એના એ તો બરાબર છે, આ તમે બધી મહેનત એ તો કરી લલિતભાઈ, આ બધી મહેનત તો તમે કરી, પણ ભારતીય જનતા પાર્ટી જેવી મહેનત કરે છે એ બાવળને આંબામાં પરિવર્તિત કરી શકે છે. પછી તો આ વખત તો તમારી પાસે મોટું પ્લેટફોર્મ છે, જે નારાજ છે એમને મનાવવા માટેના પ્રયત્નો ભાજપ કદાચ કરશે, પણ તમે ફાયદો લેવાનો ટ્રાય તો કરશો જ ને. હમણાં જે તમે નામ આગળ જ શરૂઆતમાં ગણાવ્યા એમની. નિપુર બહુ સ્પષ્ટપણે કહું, આ કામ પ્રદેશની નેતાગીરીનું છે. હું ડિબેટમાં આવ્યો છું, પરંતુ આ કામ મારું નથી, એટલે હું કઈ એની પૂર્વ વાત કરું કે હું ફલાણા ભાઈ સંપર્કમાં છું અને આની યારે સંપર્કમાં છું એવી દંફાસ નહીં આપું. પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં પ્રભુત્વ ધરાવતા લોકોને તમે નારાજ કરો તો એનું પરિણામ એ વ્યક્તિ નો આપે. એ પાર્ટીને વરેલો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ નો આપે, પરંતુ એનો સમાજ નારાજગી જરૂર વ્યક્ત કરે છે. અને ભૂતકાળમાં આવું સૌરાષ્ટ્રની અંદર બન્યું છે. એટલે વાત બરાબર છે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રની અંદર આવું બનેલું છે. અને આ વખતે મને લાગે છે કે જે નારાજગીના નામ ગણાવવામાં આવ્યા, એ હકુબા હોય કે પછી રાદડિયા હોય કે પછી કોઈ પણ બાવળિયા, આ બધાને તમે કેવી રીતે સૌરાષ્ટ્રના આ બધા જ કદાવર હતા, આ બધા નેતાઓ, અને ત્યાંથી જનાધાર ખેંચીને લાવવાવાળા જે મંત્રીઓ બધા તમે બનાવેલા, મંત્રી પદ હટી ગયું છે મહેશભાઈ, તો લાગે છે કે એમનામાં પણ નારાજગી હશે અને એ બધી જ નારાજગી દૂર કરવાની આ બધી વાતો છે. પહેલી વાત કે મંત્રી હોય એટલે કદ્દાવર હોય, એ વાત ભારતીય જનતા પાર્ટીમાં હોતી જ નથી. હા, એ અમે જોઈ લીધું છે. બરાબર છે. હું કદ્દાવર, તમે તો મને કદ્દાવર માનો, હું કદ્દાવર છું. મહેશભાઈ કાર્યકર્તા છે, હું કાર્યકર્તા છું. એ વાત તો સ્વીકારવી રહી, એમાં કોઈ એટલા માટે ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિનમાં આવેલો માણસ, એને જે કોઈ જવાબદારી સોંપવામાં આવે છે એ જવાબદારી એક મારો કહેવાનો મતલબ એ છે, તમે એનો દાખલો, તમે એક મિનિટ મહેશભાઈ, મારો સવાલ તમે ફેરવી નાખ્યો જરા, એટલે હું ફરીથી કહું છું. મને એવું આવડતું જ નથી ફેરવતા, તમે કહો છો એ જ હું કહું છું. આટલી ડિબેટ આપણે સાથે કરી છે, એટલે મને ફેરવતા આવડે છે એવું તમે લલિતભાઈ શું સમજે? 100% અને મારો તમને ઓળખે છે મહેશભાઈ, તમને ઓળખે છે લલિતભાઈ. એટલે મારો સવાલ એ હતો કે જે પણ મેં નામ ગણાવ્યા, કે લલિતભાઈએ, જયેશભાઈએ ગણાવ્યા, એ બધા નેતાઓ એવા છે કે કદ્દાવર નેતાઓ છે, પોતપોતાના સમાજ ઉપર જબરજસ્ત પ્રભુત્વ છે, અને કેટલાકને તો કોંગ્રેસમાંથી લાવવા પાછળ એ ફેક્ટર પણ કામ કર્યું છે ભાજપે. એટલે મેં આપને એનો જ જવાબ હું આપતો તો કદાચ તમે એની તમારી ધારણા પ્રમાણેનો જવાબ મારો ન હોઈ શકે. હું એ જ કહેતો હતો કે ભૂતકાળની અંદર પણ નરહરિભાઈ અમીન હોય કે ગોરધનભાઈ ઝડપિયા જેવા કદ્દાવર નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં અમે લાવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા પછી લાંબો સમય સુધી એણે કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, અને આજે પણ એ જ વિશ્વાસથી, એ જ તાકાતથી, આજે પણ એ જ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની બ્યુટી જે છે, ભલે તમે એને કયા એંગલથી જોશો મને ખબર નથી, ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક બ્યુટી જે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એના નેતૃત્વએ આપેલા મિશનની અંદર જે કોઈ જવાબદારી એમને આપવામાં આવે એનું નિર્વહન પ્રમાણિકપણે કરે છે, એટલે જ અમારામાં જૂથવાદ નથી. હું તો બહુ નાનો જૂથવાદ જ્યાં છે એને ખબર હશે, પરંતુ અમારે એની ઉપર જ મારે વાત કરવી છે. બાવળિયા હોય, જયેશભાઈ રાદડિયા હોય, અમારા ધર્મેન્દ્રસિંહ, આજે પણ ભારતીય
yes, એટલે મારે એની ઉપર જ વાત કરવી છે મહેશભાઈ. ઈ કરી રહ્યા છે. ઓકે મહેશભાઈ, એની ઉપર જ આગળ વાત કરવી છે આપણે. આ જૂથવાદ જે તમે કહ્યું એની ઉપર હવે આ જે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી કે જે પણ તમે કહ્યું એ દ્રષ્ટિકોણ જે પણ હોય, હું તો મારો દ્રષ્ટિકોણ તો શું બહુ નાનો માણસ છું, પણ જનતા છે, જનતા મહાન છે, જનતાનો દ્રષ્ટિકોણ મહત્વનો છે, જનતા જાણે છે બધું શું થાય છે રાજનીતિમાં. પણ આ જે જૂથવાદની આપણે વાત કરી એની ઉપર મારે ચર્ચા કરવી છે. બહુ રસપ્રદ ચિત્ર રાજકોટમાંથી 2 વાર જોવા મળ્યું છે. મહેશભાઈએ બ્રેક પર જતા પહેલા કહ્યું હતું કે કોઈ જૂથવાદ નથી, કંઈ જ નથી. તો પછી એવું કેમ થાય છે મહેશભાઈ કે પાટીલ રાજકોટ આવે અને રૂપાણી સાહેબ સુરત જતા રહે, રૂપાણી સાહેબ ત્યારે જ રોડ શોમાં આવે જ્યારે પાટીલ સાહેબ નીકળી જાય? આને જૂથવાદ નહીં કહીએ તો તમારા દ્રષ્ટિકોણથી એને શું કહીશું? હું એમ માનું છું કે જૂથવાદ હોય તો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એક સાથે કારોબારીના મંચ ઉપર 7 કલાક કેવી રીતે બેસી શકે? ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પાર્લામેન્ટરી બોર્ડમાં આખો દિવસ કવાયત કેવી રીતે કરી શકે? ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠકમાં કોઈ ગેરહાજર રહ્યું છે એવું મેં સંદેશની હેડલાઇનમાં જોયું નથી. મેં એવું જોયું છે કે કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખની આજે એનો પહેલો કાર્યક્રમ છે, એની શપથવિધિ પ્રકારનો કે 4 લેનાનો કાર્યક્રમ છે ને આટલા કોંગ્રેસનું આપણે એમને પૂછી લઈશું. એ અમારો જવાબ આપે એટલે મારી ફરજ થઈ ને, ઘણી વખત મારો જવાબ આપે. મારો જવાબ નથી મળ્યો મને. તો એને આપણે તમે મારા સવાલના જવાબમાં ત્યાં સવાલ પૂછો છો, મારો સવાલનો જવાબ તો આપો કે પાટીલ સાહેબ રાજકોટ આવે અને રૂપાણી જતા રહે સુરત, એ મારો સવાલ હતો. આપણે જૂથવાદ એને કહીએ છીએ જે પાર્ટીની અંદર પાર્ટીના અધ્યક્ષ તરીકે CR પાટીલનું નેતૃત્વ પેજ કમિટીથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધીનું એકજૂટ સંગઠન હોય, પૂરી તાકાતથી સંગઠન મહેશભાઈ જે કહ્યું એનો તો જવાબ આપો. કરતું હોય એક પદાધિકારી. ચલો મહેશભાઈ જવાબ નહીં આપે એ મને ખબર છે. મહેશભાઈ જે બીજા પદાધિકારીનો કાર્યક્રમ સુધી પહોંચી ગયા પણ પૂર્વ મુખ્યમંત્રી સુધી નથી પહોંચતા. જો તમે કહેતા હોય તો હું એમ માનું છું કે એટલે મેં તમને કહ્યું કે તમારા નુપુરભાઈ તમારી જૂથવાદની આ નવી વ્યાખ્યા. ના એટલે કાર્યક્રમો અલગ અલગ હોઈ શકે. એક બાજુ અમિતભાઈનો કાર્યક્રમ હોઈ શકે, બીજી બાજુ નરેન્દ્રભાઈનો હોઈ શકે, ત્રીજી બાજુ જયેશભાઈ ચલો મહેશભાઈ જવાબ આપવા નથી માંગતા. આપણે માની લઈએ કે જવાબ નથી આપવા માંગતા, સ્વાભાવિક છે. એમને પ્રોટોકોલ્સ પણ નડતા હોય. જવાબ તરીકે સ્વીકારતા પણ તમે જવાબ આપતા જ નથી સાહેબ. તો પછી જયેશભાઈને પૂછીએ આપણે. ચલો તમે જીત્યા, આપણે જયેશભાઈને પૂછી લઈએ. મારે ઘણો ઓછો સમય છે, તમને જીતાડી દીધા આજે. જયેશભાઈ જવાબ આપો. મારા જવાબને જવાબ તરીકે જ લેતા નથી. બોલો. આ જૂથવાદ ના ગણીએ તો એને મનભેદ અથવા મતભેદ, જેને આપણે સારી ભાષામાં કહીએ એવી રીતે બની શકે. કેમ કે તો જ એવું બને કે 2 અલગ અલગ જૂથો અલગ અલગ કાર્યક્રમો યોજે, સ્ટેજ ઉપર ચર્ચા થાય, નિમંત્રણ કાર્ડના મામલે પણ માથાકૂટ થાય. આ એક કેડર બેઝ પાર્ટીએ આવું ભૂતકાળમાં ક્યારેય જોયું નહોતું. અને આ બંને જૂથો પડી ગયા હોય એનું એક સ્પષ્ટ કારણ એ પણ દેખાય છે કે એક તરફ ગોવિંદભાઈ પટેલ છે, એક તરફ અરવિંદભાઈ રૈયાણી છે, બીજી તરફ તમે નીતિનભાઈ ભારદ્વાજને મૂકો છો અને વિજયભાઈ રૂપાણીને મૂકો છો. ભાજપના કાર્યકરો ખુદ પણ દ્વિધામાં છે કે કોની તરફ જવું, કોની તરફ ના જવું. ભલે આ તિરાડોને ભાજપ હંમેશા સાંધી લેતું હોય છે અને કોંગ્રેસની જેમ ભાજપનો જૂથવાદ ખુલીને સપાટી ઉપર આવતો પણ નથી. પરંતુ આજે જે જોવા મળ્યું છે એમાં એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે શીર્ષસ્થ નેતાગીરી જે પણ ઈચ્છતી હોય, પરંતુ CM અને પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથોસાથ વજુભાઈ વાળા, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આજે રાજકોટમાં મંચ ઉપર તો જોવા મળ્યો હતો. આજે મંચ ઉપર તો જોવા મળ્યો છે. એટલે જૂથવાદ છે કે મતભેદ છે, મનભેદ છે તો દેખાય જ છે ને, આપણે જાણીએ છીએ. મહેશભાઈ ગમે તે કહે પણ એ સાંધી લે છે. ખૂબ જયેશભાઈએ વ્યવસ્થિત વાત કરી, સાચી વાત કે એને શાંતા આવડે છે. પણ કોંગ્રેસમાં સપાટી ઉપર દેખાય છે. પ્રદેશ પ્રમુખ ત્યાં જાય અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહે અને ચૂંટણીમાં તો લલિતભાઈ ટિકિટોની વહેંચણી થાય કે પછી અંદર જે યાદવા સ્થળી થાય એ તો વાત જ જવા દો. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર સત્તા સ્થાને નથી અને કોંગ્રેસ સંપૂર્ણ લોકશાહીમાં માને છે. મને કોઈ જાતનો પાર્ટીના પ્રમુખ સાથે કઈ વાત હોય તો હું જાહેરમાં આવીને કરું છું અને પાર્ટીમાં એનો કોઈ પ્રતિબંધ નથી. એટલે બહુ નિખાલસતાથી કોંગ્રેસ પાર્ટી ચાલે છે. અને જૂથબંધીની વાત હોય તો ઇન્દ્રનીલ ક્યાંય ગયા હશે. હમણાં ભાઈ મહેશભાઈ કીધું એ વાતનો જવાબ દઉં કે પ્રદેશ પ્રમુખની વરણી થાય છે અને ત્યારે ઘણા બધા ધારાસભ્યો મને કહેતા હતા તમે એટલે જ પૂછી તમે મને કહેતા હતા. હવે અમે સાંભળી લઈએ, તમે સાંભળી લઈએ. હવે આપો તમે તારે આપણે એકબીજાના જવાબ. ના નુપુરભાઈ નો સાંભળવું હોય તો ના બોલો બોલો તરીકે સંદેશ ન્યૂઝે એવું કહ્યું હતું કે લલિત વસોયા ગેરહાજર છે. હવે મારા ભત્રીજાની સગાઈ હતી. મેં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈની પૂર્વ મંજૂરી લીધી હતી કે ભાઈ આ કાર્યક્રમ છે, મારા ભત્રીજાની સગાઈ છે, હું હાજર રહું ગેરહાજર રહું.
મને મંજૂરી આપો તો ગેરહાજર રહું. હવે આને મીડિયા ચલાવતું હોય ના, ના, અને બરાબર એને છે. તમે મહેશભાઈ જૂથબંધી ગણતા હો તો આજે તો દરેક મીડિયાએ બતાવ્યું છે કે વિજયભાઈ પાટીલ સાહેબ લલિતભાઈ, ગયા આને પછી જૂથબંધી પાટીલ તો- સાહેબ ગયા પછી હું તો વિજયભાઈ એને જૂથબંધી ગણું હવે છું. તમે જો આને જૂથબંધી ન ગણતા હો હું- તો તમે અમારી હું- વાતમાં હું કેમ બિલકુલ જૂથબંધી સાચી ગણો? વાત. તમારી બિલકુલ. ઇન્ટરનલ વાતમાં મેં પેલા મહેશભાઈ કીધું કે ભારતીય જનતા પાર્ટીની અંગત બાબતમાં હું કઈ કહેવા માંગતો નથી. અત્યારે જે ચર્ચા છે એ ચર્ચા દરેક પાર્ટીની છે ને અત્યારે જે મુદ્દો છે એ મુદ્દા આધારિત આપણે ચર્ચા કરીએ. બિલકુલ 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 ચર્ચા ઘણી બધી થઈ શકે એમ પણ છે, પણ સમયનો અભાવ છે. આપ ત્રણેય અમારી સાથે લલિતભાઈ, જોડાયા. અમારે ત્યાં બૂથની રાજનીતિ ઓકે છે. ઓકે ઓકે બૂથની મહેશભાઈ, રાજનીતિ, લલિતભાઈ, બૂથ જયેશભાઈ, જીતવાનું, આપ જૂથ ત્રણેયનો નહીં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને વાત એ જ છે કે ભાઈ ભલે ચૂંટણી મહેશભાઈ કહેતા હોય કે હજી તો વાર છે, અત્યારથી શરૂઆત કરે એવું કંઈ જરૂર મને નજર નથી દેખાતી. ગમે તે વાત કરતા હોય જૂથવાદ નથી આ તે, પણ બધું જ દેખાય છે. અને એવું લાગે છે કે નાળિયેર વધેરવાનું કામ રાજકોટથી થયું છે. આ ચૂંટણી પ્રચારનું શ્રી ગણેશ છે એ પણ રાજકોટથી થયો છે. બાકી આટલા મોટા રોડ શોની જરૂરિયાત શું હતી? અને એ પણ આવા સમયે એ સવાલો પણ લોકો પૂછી જ રહ્યા છે. પણ હવે જેમ જેમ સમય આવશે એમ એમ આ બધું જ વધતું જવાનું છે. કદાચ બની શકે જૂથવાદ વધુ સપાટી પર આવે, વધુ દ્રશ્યો એવા પણ જોવા મળે અને રાજનીતિ પણ ચરમ પર જોવા મળવાની છે. માની લઈએ કે આ શરૂઆત થઈ ચૂકી છે. 2022નું બ્યુગલ વર્ષ શરૂ થયાના એક દિવસ પહેલા જ ફૂંકાઈ ગયું છે. જન્મથી માંડીને મરણ સુધી માણસને કપડાની જરૂર પડે છે અને કાપડની જરૂરિયાતનું આ ભાન ભારે વિરોધ બાદ નાણાં મંત્રાલયને મોડે થયું અને એક મહત્વપૂર્ણ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો, જેનાથી હવે કાપડ ઉદ્યોગ બુલેટ ગતિની રફતાર પકડશે. આંખોમાં ખુશી, જોવા મળ્યો જોશ, ફૂટ્યા ફટાકડા, કર્યો જયકાર. સ્વાભાવિક છે આ ખુશી, આ ઉમંગ, આ ઉત્સાહ વેપારીઓમાં વર્ષના છેલ્લા દિવસે હોય, કારણ કે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે નિર્ણય કરાયો તે કાપડ ઉદ્યોગને વેગ આપનારો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં કાપડ પર જીએસટીનો દર 12% રાખવાના નિર્ણયને મોકૂફ રખાયો છે અને 5% દર યથાવત રાખવામાં આવતા વેપારી વર્ગમાં ખુશીનો માહોલ છે. On the 29th, the letter also comes from the Chief Minister, from the Finance Minister of Gujarat, and therefore the emergency meeting. And what are the decisions of the emergency meeting, Council's meeting today? That we retain the status quo and not go to 12% from 5%, meaning don't do the correction now. In the case of textile was the only issue of this discussion in this emergency meet. તો આ તરફ સરકારના નિર્ણયથી ખુશ થયેલા વેપારી વર્ગોએ શું કહ્યું તે પણ સાંભળીએ. પ્રથમ તો ગુજરાત સરकारને અમે ધન્યવાદ કરીએ છીએ અને કેન્દ્ર સરकारને પણ ધન્યવાદ કરીએ છીએ. बहुत बहुत खुशी की बात है, जीएसटी नहीं लगने से कपड़ा उद्योग को बचा लिया गया है. एक बार तो बहुत अच्छी और बहुत खुशी की बात है. હવે નજર કરો આ બે તસવીર પર. પહેલા તસવીર એ દ્રશ્યોની છે જ્યારે વેપારીઓએ 12% જીએસટી દરને દૂર કરવાની માંગ ઉઠાવી બેનર દર્શાવી વિરોધ કર્યો હતો, જ્યારે બીજી તસવીર નાણામંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયની છે. આ નિર્ણયનો સ્ટેટસ્કોપ રાખવામાં આવ્યું છે અને છેલ્લા કેટલા વખતથી જુદા જુદા વેપારીઓના મંડળો, ચેમ્બરો એના દ્વારા જુદા જુદા સ્ટેક હોલ્ડર દ્વારા એવી માંગણી થઈ હતી કે આ સમય દરમિયાન 5%થી 12%નો ભાવ વધારો જે કાપડ ઉદ્યોગ પર લાદવામાં આવેલો હતો તેમાં 5% રાખવા માટેની જે વિનંતી કરવામાં આવી હતી અને આજે સંવેદનશીલ સરકાર દ્વારા આ નિર્ણયને જ્યારે સ્ટેટસ્કોપ રાખવામાં આવ્યો છે ત્યારે હું એ નિર્ણયને વધાવું છું. મહત્વનું છે કે જન્મથી માંડી મરણ સુધી માણસને કપડાની જરૂરિયાત રહેતી હોય છે. સામાન્ય વર્ગ અતિ મોંઘવારીમાં જકડાઈ ન જાય તેની પણ ચિંતા હોવી જોઈએ. કેન્દ્રીય નાણાં મંત્રાલયે કાપડ ઉદ્યોગમાં હાલ પૂરતું 12% જીએસટી દર મોકૂફ રાખ્યો. જો કે વેપારી વર્ગનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે 12% જીએસટીનો દર હવે રદ થવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર પ્રદેશનું રાજકારણ સુગંધના કાળા કારોબાર પર ગરમાયું છે. પિયુષ જૈનની અઢળક સંપત્તિની તપાસ હજી પૂર્ણ નથી થઈ ત્યાં અખિલેશ યાદવના નજીકના અને સમાજવાદી પાર્ટીના એમસીએલના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સુગંધ, સપાટો અને સંગ્રામ. 23 ડિસેમ્બરે પિયુષ જૈનની મિલકત પર સપાટો. 31 ડિસેમ્બરે પુષ્પરાજ જૈનના ઘરે દરોડા. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં વધુ એક વેપારીના ઘરે શુક્રવારે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડી છે. આ વેપારીનું નામ પુષ્પરાજ જૈન પંપી છે.
તેઓ સમાજવાદી પાર્ટીના MCL એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ છે. તેમણે 2022 માટે 22 ફૂલોથી બનેલું સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું. પંપીના કનોજ, કાનપુર, નોઈડા અને હાથરસના ઠેકાણા પર રેડ ચાલુ છે. મહત્વનું છે કે પુષ્પરાજનો બિઝનેસ 12 જેટલા દેશોમાં ફેલાયેલો છે. 47 કરોડથી વધુની સંપત્તિ, જેને લઈ હાલ તપાસ ચાલી રહી છે. એક બાદ એક ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયા તપાસ દરમિયાન મળી આવતા અયોધ્યા પહોંચેલા અમિત શાહે समाजवादी सरकार पर प्रहार કર્યા છે. तो બીજી તરફ અખિલેશ યાદવે કહ્યું કે ये भारतीय जनता पार्टी घबरा रही है और मैंने कहा भी है ये कागज के फूल से कभी खुशबू नहीं आ सकती. ये झूठ के फूल वाले लोग हैं. ये झूठ का फूल है भारतीय जनता पार्टी. ये कागजी फूल है. ये कभी सुगंध पसंद नहीं कर सकते. મહત્વનું છે કે ભારતના 7થી વધુ અલગ અલગ શહેરોમાં આયકર વિભાગ દરોડા પાડી રહ્યું છે, જેમાં કનોજ, કાનપુર, હાથરસ, ડિંડીગુલ, મુંબઈ, સુરત અને નોઈડાનો પણ સમાવેશ થયો છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં એક સાથે 50 જગ્યા પર ઇન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. એમાંથી 7 ઠેકાણા પંપી જૈનના છે. પંપીના કનોજ, કાનપુર, નોઈડા અને હાથરસના ઠેકાણા પર સર્ચિંગ ચાલુ છે. આ સિવાય અત્તર અને ગુટકાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે હજુ કેટલા વેપારીઓ આયકર વિભાગની રડારમાં છે અને કેટલું કાળું ધન તપાસ દરમિયાન ઝડપાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત ભારતના સ્વર્ગની. વર્ષનો આજે છેલ્લો દિવસ અને આશા રાખીએ કે ભારતીય સેના જે રીતે આતંકનો સફાયો જમ્મુ કાશ્મીરમાં કરી રહી છે તેને જોઈ પાકિસ્તાનની અક્કલ નવા વર્ષે ઠેકાણે આવે. જેને કહેવાય છે હિન્દુસ્તાનનું સ્વર્ગ, ત્યાં રહે છે પાકિસ્તાનની હર હંમેશ નજર. દર વખતે ઈરાદાઓ થાય છે પરાસ્ત, પણ સુધરે તેને કહેવાય પાકિસ્તાન. જમ્મુ કાશ્મીરના આતંકવાદની શરૂઆત પછી પહેલીવાર ખીણમાં સક્રિય આતંકવાદની સંખ્યા 200થી ઓછી થઈ. આ સાથે જ આતંકી સંગઠનમાં યુવાનોની ભરતીનું પ્રમાણ પણ ઘટ્યું. એક સમયે આતંકનો ગઢ રહેલા દક્ષિણ કાશ્મીરમાં આ વર્ષે સૌથી વધુ એન્કાઉન્ટર થયા, જેમાં એક જ વર્ષમાં કાશ્મીરમાં 180 આતંકવાદી ઠાર મરાયા, તો વર્ષ 2020માં 203 આતંકવાદીઓનો સફાયો થયો, જ્યારે કે વર્ષ 2019માં 152, વર્ષ 2018માં 215 આતંકવાદીઓનો સફાયો કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને આતંકવાદીઓની અક્કલ ઠેકાણે લાવી. ઓપરેશન ઓલ આઉટ હેઠળ આ વર્ષે 180માંથી 20 પાકિસ્તાની અને બાકીના સ્થાનિક હતા. આ પૈકી મોટા ભાગના આતંકવાદીઓનો ખાત્મો પુલવામા, કુલગામ, શોપિયા અને અનંતગામમાં કરાયો છે. આ દરમિયાન છેલ્લા 48 કલાકમાં કુલગામ અને અનંતનાગ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી ઠાર થયા, જેમાં 2 પાकिस्तानी છે. पूरे साल के अंदर सिर्फ 34 इस तरह के दहशतगर्द इन्फिल्ट्रेट करके इस पार आ पाए, जिनमें से काफी लोगों का सफाया 182 के अंदर हो चुका है और बाकी की तलाश जारी है. सहयोग हमारे साथ है. लोग समझबूझ से काम लेते हैं और उकसाए जाने पर भी किसी की उकसाहट में नहीं आते हैं. ये एक अच्छा चलन है, इसको जारी रखा जाएगा. ड्रग्स का एक नया खेल जो पाकिस्तान की तरफ से शुरू हुआ है. मैं बार बार कहता हूं कि पाकिस्तान पंजाब को ये तोहफा पहले दे चुका है. जब वहां दहशतगर्दी खत्म हो रही थी तो ड्रग्स भेजी गई. ड्रग्स के 2 फायदे पाकिस्तान की नजर में होते हैं. एक तो नस्लों को खोखला करें, खत्म करें उसकी साजिश, ताकि एक बदला लें आप सब लोगों से जो उनकी साजिशों में, उनकी चालों में शामिल नहीं होते हैं और उनके बच्चों को बर्बाद किया जाए. दूसरा ये कि नारकोटिक्स से जो पैसा आता है उसी पैसे से मिल्टन सी को चलाया जाए. करोड़ों की तादाद में हम लोगों ने ऐसा कैश पकड़ा है इस साल के अंदर. આજે વર્ષ 2021નો છેલ્લો દિવસ છે અને આશા રાખીએ કે ભારતની શક્તિનો અહેસાસ કરી પાકિસ્તાનની અક્કલ વર્ષના છેલ્લા દિવસે ઠેકાણે આવે અને બંને દેશોમાં શાંતિ અમન બન્યું રહે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આંધ્રપ્રદેશમાં એક એવો ટાવર છે જેના નામને લઈને વિવાદ છંછેડાયો છે. શું છે આ ટાવરનું નામ અને શા માટે છેડાયો છે આ વિવાદ? નજર કરીએ આ અહેવાલમાં.
આંધ્રપ્રદેશમાં એક ટાવરના નામથી મચ્યો હાહાકાર. જેમને કહેવાય છે પાકિસ્તાનના જનક, જેમણે ભારત પાકિસ્તાનની સરહદ પર બંધાવ્યા તાર, તેમના નામ પર છે આ ટાવર. આ ટાવરનું નામ અબ્દુલ કલામ કરવાની હવે ઉઠી છે માંગ. એક તરફ હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક ભારત અને પાકિસ્તાનના વચ્ચે થયેલા પાર્ટીશન પાછળ મોહમ્મદ અલી જિન્નાને કસૂરવાર ઠરાવે છે, તો બીજી તરફ ભારતની રક્ષા શક્તિમાં વધારો કરનાર અબ્દુલ કલામને દેશવાસીઓ સો સલામ કરે છે. તે વાતનું પ્રમાણ આંધ્રપ્રદેશમાં સામે આવેલા ટાવરના એક વિવાદથી સાબિત થાય છે. વાસ્તવમાં વાત એમ છે કે આંધ્રપ્રદેશના ગુંટુર સ્થિત આ ટાવર જિન્ના ટાવરના નામથી બનેલું છે. વર્ષ 1945માં જિન્ના ટાવર બન્યું હતું. આ ટાવરની સંરચના ગુંબર આકાર આપીને 6 પિલર પર મૂકવામાં આવી છે. સ્થાનિકો આ ટાવરને શાંતિનું પ્રતીક પણ માને છે. જોકે હવે સમગ્ર વિવાદ આ ટાવરના નામને લઈને ઉઠ્યો છે. ભાજપના સ્થાનિક નેતાનું કહેવું છે કે પાકિસ્તાનના જનક કહેવાતા જિન્નાના નામ પર આ ટાવરનું નામ રાખવામાં આવ્યું છે, જેને હટાવીને મિસાઇલ મેન એટલે કે અબ્દુલ કલામનું નામ રાખવામાં આવે, અથવા તો જેમણે આંધ્રપ્રદેશ માટે પોતાનું વિશેષ યોગદાન આપ્યું હતું તે વ્યક્તિનું નામ રાખે, जो कि जिन्नाનું નામ हटावे. आंध्र प्रदेश में उसके नाम पर स्मारक रखी गई उसके नाम पर, और इस क्षेत्र का सेंटर का भी नाम मोहम्मद अली जिन्ना रखा गया. ये दुर्भाग्य की बात है. मैं आंध्र प्रदेश के भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से निवेदन करना चाहूँगा एवं सरकार को कहना चाहूँगा कि तुरंत वो नाम बदल दे, या APJ अब्दुल कलाम जी के नाम पर वो स्मारक रखे, या उस स्मारक का नाम जो आंध्र प्रदेश में कोई ना कोई होगा जो देश के प्रति, धर्म के प्रति, आंध्र प्रदेश की लड़ाई में योगदान है, उनके नाम पर रखे. હિન્દુસ્તાનના પ્રથમ મિસાઇલ પૃથ્વી મિસાઇલ અને પછી ત્યારબાદ અગ્નિ મિસાઇલને બનાવવામાં પણ ડોક્ટર કલામનું મુખ્ય યોગદાન રહ્યું છે, જેને દેશવાસીઓ આજે પણ યાદ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આંધ્રપ્રદેશમાં જિન્ના ટાવરના નામને દૂર કરવા માટે ઉઠેલી માંગ કઈ દિશામાં જઈને થંભે છે. બ્યુરો રિપોર્ટ.